जय स्वामिनारायण विद्यार्थी मित्रों, आज આપણે એક નવા લેક્ચર નવા પાઠની શરૂઆત કરવાની છે। પાઠ નંબર 13 ઉત્પાદન ઉદ્યોગો। ભારતના ઉત્પાદન ઉદ્યોગો આઝાદી પછી દેશની અંદર કેટલા મોટા પાયા પર ઉદ્યોગોનો વિકાસ થયો એ આપણે જાણી છીએ અને એ ઉદ્યોગો થકી દેશનો કેટલો વિકાસ થયો એ આપણે આજુબાજુ નજર નાખી એટલે તરત જ દેખાય છે સ્પષ્ટ કે ઉદ્યોગોની દેશની અંદર મહત્વની ભૂમિકાને કારણે વર્તમાન સમયે આપણે આ જે કંઈ પણ સુવિધાઓ ભોગવી રહ્યા છીએ એ ઉદ્યોગોને આભારી છે। બરાબર, દેશને અર્થતંત્રને ચલાવવાના બે મહત્વના પાસા છે, એક છે કૃષિ અને બીજું ઉદ્યોગો। આ બેનાથી દેશનું અર્થતંત્ર ચાલે। એમાં આપણે પાઠ 10 કૃષિનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને ઉદ્યોગોનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે। બરાબર, તો આ પાઠની અંદર સૌથી પહેલા તો ઉદ્યોગ કોને કહેવાય પહેલા એ સમજવું પડશે। કોને કહેવાય ઉદ્યોગ? આપણને ખબર તો હોવી પડે ને કે આ ઉદ્યોગ એટલે શું। પાઠનું નામ છે ઉત્પાદન ઉદ્યોગો, તો પણ ઉદ્યોગ એટલે શું એ આપણને ખબર હોવી પડે। તો ઉદ્યોગ એટલે મનુષ્ય દ્વારા એની પોતાની જે આવડત છે, એની બૌદ્ધિક ક્ષમતા છે, બરાબર, એના કૌશલ્યો છે, એની પાસે જેટલી આર્થિક ક્ષમતા છે એ બધાને ધ્યાનમાં લઈ અને કુદરતી સંસાધનો આપણને જે કંઈ મળ્યા છે ને, પવન, પાણી, સૂર્યપ્રકાશ, ભૂમિ, જમીન, જે કંઈ પણ ખનિજો, કુદરતી સંસાધનો જે મળ્યા છે એમાં ફેરફાર કરી પોતાને જેવી વસ્તુની જરૂરિયાત છે એવા વસ્તુમાં રૂપાંતર કરવા માટે જે પ્રક્રિયા કરે ને એને કહેવાય ઉદ્યોગ। ખબર પડી? કુદરતના જે સંસાધનો છે કુદરતી સ્વરૂપમાં એને પોતાની આવશ્યકતા પ્રમાણે ફેરફાર કરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ। એક ઉદાહરણ તરીકે સમજીએ કે આપણે બધા ખેડૂતના દીકરા છીએ, કૃષિની અંદર ખેતીવાડીની અંદર કપાસનું ઉત્પાદન કરી છે, કુદરતી સંસાધન છે, ખેતી કપાસ ઉત્પન્ન કર્યો, તો કપાસને આપણે આપણી જરૂરિયાત પ્રમાણે શું ફેરફાર કરી છે કે એમાંથી વસ્ત્રો બનાવવા માટે કોઈ નીકળ્યું કે કપાસને આમ શરીર ઉપર ગુંદર લગાવીને કપાસના લોંદા ચોટાડી દીધા સરસ મજાના, પછી નીકળો કપડા પહેર્યા છે। આમ તો જોકે અત્યારે તો એ શક્ય બને એવું ફેશન કે મારા બેટા એવું કરીને નીકળે, પણ વાસ્તવમાં એવું ને આપણે જરૂરિયાત પ્રમાણે શું કર્યું કે એમાંથી કપાસમાં તાંતણા ખેંચ્યા અને પહેલા રેસા અને પછી નાના નાના દોરા, લાંબો દોરો ભેગો કરીને એમાંથી કાપડ બનાવ્યું, એમાંથી કપડા બનાવ્યા। બરાબર, તો એક પરિવર્તન કર્યું કે કપાસમાંથી કાપડ બનાવવા વચ્ચેની જે પ્રક્રિયા થઈ ને એ પ્રક્રિયાને કહેવાય ઉદ્યોગ। દરેકમાં એવું હોય, શેરડી ઉત્પન્ન કરી, શેરડીમાંથી ગોળ બન્યો, તો આ બંને વચ્ચેનું જે માધ્યમ છે ને કે શેરડીમાંથી ગોળ બનાવવા શું કર્યું વચ્ચે, તો કે એને રસ કાઢીને મોટા તપેલામાં કે એમાં ઉકાળામાં કરીને ઉકાળ્યો ને કેમિકલ ઉમેર્યા ને જે કંઈ કર્યું હોય, બોક્સ પેકિંગ કર્યું ને બરાબર, એ બધું તો એ વચ્ચેનો જે સેક્ટર છે ને એને કહેવાય મેન્યુફેક્ચરિંગ સેક્ટર, ઉદ્યોગ। અને વર્તમાન સમય એટલે ઉદ્યોગોનો સમય છે। ઔદ્યોગિક વિકાસ એટલો બધો જોરશોરથી થયો અને દેશના વિકાસમાં આ ઉદ્યોગોએ જ અગ્રીમ ફાળો આપ્યો અને સરકાર પણ આઝાદી પછી ઉદ્યોગો પાછળ જ પડી। કૃષિ કરતા આ સેક્ટરનો, મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો, ઉદ્યોગોનો સારો વિકાસ થયો આપણે જાણી છીએ। બરાબર, કૃષિમાં એ વિકાસ થયો પણ ઉદ્યોગો જેટલો નહીં। એટલે ઉદ્યોગ કોને કહેવાય તો કે માણસ પોતાની ક્ષમતા પ્રમાણે જે કુદરતી સંસાધનોના રૂપમાં ફેરફાર કરવાની જે પ્રક્રિયા છે ને એને ઉદ્યોગ કહેવાય। ભારતમાં ઉદ્યોગોની જે પરંપરા છે ને બહુ જૂના સમયથી ચાલે, આ આધુનિક નવા સમયમાં ચાલે એવું નહીં। સિંધુ ખીણની સંસ્કૃતિમાં જે અવશેષો મળ્યા ને એમાં હડપ્પા ધોળાવીરામાં મણકા બનાવવાના ને એવા ઉદ્યોગો ચાલતા હતા, સોનાના ઘરણા બનાવવાના ને એવા ઉદ્યોગો ચાલતા એના અવશેષો મળ્યા, જહાજ બનાવવાના ઉદ્યોગો ને એવા અવશેષો આપણને ખોદકામ કરતા ઘણા સ્થળોએથી મળ્યા છે। તો મતલબ 5000 વર્ષ પૂર્વેની જે જૂની સંસ્કૃતિ હતી ને આપણી એમાં ઉદ્યોગો જ ચાલતા હતા। તો ટૂંકમાં એવું કહી શકાય કે ઉદ્યોગો આપણી પરંપરા છે, આપણા વારસામાં છે ઉદ્યોગ। બરાબર, અને આપણે આમ થાય જાણીએ છીએ કે દુનિયામાં બીજે ક્યાંય જ્યારે કશું નહોતું ચાલતું ને ત્યારે ભારતની અંદર મોટા મોટા ઉદ્યોગો ધમધમતા હતા ને ભારત વિશ્વનું સુખી રાષ્ટ્ર હતું। બરાબર, આર્થિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ, સાંસ્કૃતિક દ્રષ્ટિએ, દરેક દ્રષ્ટિએ
તો ટૂંકમાં ઉદ્યોગોના કારણે દેશનો સારો એવો વિકાસ કરવાની પરંપરા તો બહુ જૂના સમયથી આપણા દેશની અંદર ચાલે છે. એ સમયે સુતરાઉ કાપડ, કેટલાક ઉદ્યોગો બહુ વખણાતા આપણા, સુતરાઉ કાપડનો, માટીના વાસણો બનાવવા, કાંસાની વસ્તુઓ, બરાબર, મણકા બનાવવામાં, એ બહુ જૂના સમયના ઉદ્યોગો હતા. પછી 18મી સદીની અંદર 18મી સદી સુધી ભારતની અંદર અનેક ઉદ્યોગોની મોટા પાયે સ્થાપના થઈ, જેમાં વહાણો બનાવવાના ઉદ્યોગ હતા, અને હસ્તકળા, આખો બીજો પાઠ આપણે ભણી ચૂક્યા છીએ, હસ્ત અને લલિત કળાઓ, બરાબર. હસ્તકળાઓ અને ગૃહ ઉદ્યોગોમાં ભારત આગળ હતો, અને ભારતની એવી કેટલીય વસ્તુઓ હતી જે ખૂબ વખણાતી, જે તમે છઠ્ઠા ધોરણથી ભણતા આવ્યા છે. ભારતની કઈ કઈ વસ્તુ વિદેશમાં ખૂબ વખણાતી? તો કે ભારતનું પહેલું જ આવે સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મલમલ, મરી મસાલા, આ બધી જે વસ્તુઓ છે ને એ વિદેશની અંદર ખૂબ વખણાતી. યુરોપના દેશોની અંદર આ વસ્તુનું માર્કેટ જબરજસ્ત બહુ મોટું ચાલતું, અને એ મોટા માર્કેટનો લાભ લેવા માટે લોકો યુરોપથી છે કંઈ લાંબા થતા ભારતમાં. વિદેશી પ્રજા એમને ભારતમાં વ્યાપાર કરવા નહોતી આવી, આ ભારતની વસ્તુ દુનિયામાં ખૂબ વખણાતી હતી, અને એટલે એ બધા લોકો ભારતમાં આવીને વસવાટ કરીને વ્યાપાર કર્યો, બરાબર, એ જાણી છે. તો ઉદ્યોગો જે છે ને, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ યુરોપની અંદર. આ ખાસ આપણે જે પ્રસ્તાવના સમજીએ છીએ સાથે સાથે થોડુંક લખતા પણ છે કે ઉદ્યોગ કોને કહેવાય. સૌથી પહેલા તો ઉદ્યોગ કોને કહેવાય, ઉદ્યોગ એટલે શું, બરાબર, એ પ્રશ્ન પણ આપણે અહીંયા લખીએ. ઉદ્યોગ એટલે શું, કોને કહેવાય ઉદ્યોગ? તો આપણે કીધું એમ, બરાબર, એનો સામાન્ય જવાબ આપણે આપણી રીતે લખીએ કે મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક ક્ષમતા સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોમાં ફેરફાર કરવાની પ્રક્રિયાને ઉદ્યોગ કહે છે. દરેક પ્રમાણે ઉદ્યોગો ચાલ્યા. અત્યારે આજથી સિંધુ ખીણની સંસ્કૃતિના ઉદ્યોગ અલગ હતા, એને જેવી જરૂરિયાત હતી ને એ પ્રમાણે એને ફેરફાર કર્યો. એને જેવી જરૂરિયાત હતી એ પ્રમાણે એને ફેરફાર કર્યો. આજના ઉદ્યોગ અલગ છે, આપણે જેવી જરૂરિયાત છે એ પ્રમાણે ફેરફાર કરીશી, બરાબર. એને કદાચ પેલા જમીનની માટીનો ઉપયોગ કર્યો કે મકાન બનાવવા માટે માટીનો ઉપયોગ કરતો, તો સામાન્ય એવી હાથની ઘડેલી ઈંટો ને એના મકાનો બનેલા હતા, એને એવી જરૂરિયાત હતી. આજે આધુનિક જરૂરિયાત છે તો એ રીતિ સિમેન્ટ ને કપચી ને એ બધાનો ઉપયોગ કરીને પાકા મકાન બનાવીએ છીએ. જેવી જરૂરિયાત એ પ્રમાણેનો ફેરફાર કરવા માટેના ઉદ્યોગોનો વિકાસ થઈ જાય છે, બરાબર. પહેલા જરૂરિયાત ઓછી હતી તો ગાંધીજી રેંટીઓ કાઢી કાપડ બનાવતા હતા, ચાલતું હતું. અત્યારે જરૂરિયાત વધારે છે તો મશીનો આવી ગયા, મોટી મોટી કોટ સ્પિન મિલો આવી ગઈ, બરાબર. ટૂંકમાં જેવી જરૂરિયાત છે એ પ્રમાણેના ઉદ્યોગોની સ્થાપના થાય છે. તો માનવી પોતાની જરૂરિયાત પ્રમાણે સ્થાપે છે એ ઉદ્યોગ. યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. ખાસ યાદ રાખવાનું, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ક્યારે થઈ? તો ઈસવીસન, આપણે અહીંયા લખીએ પણ ખરા, ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે થઈ? ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે થઈ? તો કે ઈસવીસન 1750 થી ઈસવીસન 1850 સુધીનો જે સમયગાળો હતો ને, આ 100 વર્ષ છે ને વિશ્વમાં ઉદ્યોગોની શરૂઆત હતી. અને ઉદ્યોગોની શરૂઆત થઈ ઇંગ્લેન્ડમાં, યુરોપમાં, બરાબર ને. એટલે જ ઇંગ્લેન્ડને ઔદ્યોગિક ક્રાંતિની પ્રણેતા કે જનેતા માનવામાં આવે. યુરોપની અંદર ઉદ્યોગોની શરૂઆત થઈ આ સમયગાળા દરમિયાન, બરાબર. મોટા પાયે દરેક વસ્તુની માનવીને જેની જરૂરિયાત હતી ને એ બધી જરૂરિયાત આ 100 વર્ષ દરમિયાન દુનિયાના દેશોની અંદર ઉદ્યોગોની શરૂઆત થઈ. એટલે આખા સમયગાળાને કહેવાય છે ઔદ્યોગિક ક્રાંતિ. 1750 થી 1850 નોટ કરી લેજો ખાસ, કેમ કે ટેક્સ્ટ બુકમાં ઈસવીસન સમયગાળો આપેલો નથી,
બરાબર. આ સમયગાળા દરમિયાન દુનિયાની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે સ્વાભાવિક છે ઉદ્યોગો માટે, ઉદ્યોગો શેમાંથી ચાલે? મારે કાપડ બનાવવાની ફેક્ટરી નાખવી છે, પણ કાપડ ક્યારે બનશે? જ્યારે મને કાચા માલ તરીકે કપાસ મળશે તો. મારે ગોળનું કારખાનું બનાવવું છે, પણ મને ગોળ ક્યારે બનાવી શકું? કે જ્યારે મને શેરડીનો રસ મળે તો, શેરડી મળે તો. તો ઔદ્યોગિક ક્રાંતિ તો ચાલુ થઈ ગઈ. ઔદ્યોગિક ક્રાંતિ ચાલુ થઈ એટલે દુનિયાના દેશોની અંદર કાચો માલ મેળવવા માટેની હરીફાઈઓ તૈયાર થઈ ગઈ. કાચો માલ મેળવવા માટે સંસ્થાનો બનાવવાની ચાલુઆત કરીને એટલે જ દુનિયાના યુરોપના રાષ્ટ્રો ભારતમાં આવ્યા હતા કે ભારતમાં કાચો માલ બહુ મળતો હતો. બીજું, કાચા માલમાંથી તૈયાર થયેલો માલ વેચવા માટે પાછું બજાર પણ જોઈએ ને. ભારતથી મોટું બજાર બીજું એ વખતે ક્યાં હતું? તો તૈયાર થયેલો માલ ભારતમાંથી કાચો માલ લઈ જાય, ઇંગ્લેન્ડના બજારોમાં તૈયાર થયેલો માલ ભારતમાં વેચાય ઊંચી કિંમતે, અને એમ ઇંગ્લેન્ડ જે છે ને એ ઉદ્યોગોમાં સૌથી આગળ નીકળી ગયું. અને ભારતનો હસ્ત ઉદ્યોગ પડી ભાંગે એવી નીતિઓ અંગ્રેજોએ દેશની અંદર અપનાવી આપણે જાણી છે. ભારતમાં આયા ત્યારથી અંગ્રેજોની એક જ નીતિ હતી કે ભારતના ભોગે ઇંગ્લેન્ડ સુખી બને, અને એના માટે એવી એવી નીતિઓ ભારતની અંદર દેશમાં અમલમાં મૂકવામાં આવી. આપણા રાજાઓ સમજી શક્યા નહીં. સહાયકારી યોજના મૂકી, ભાગલા પાડો રાજકારો નીતિ, રંગભેદની નીતિ ને ભેદભાવની નીતિને, નવા નવા કરવેરાઓ નાખ્યા ખેતીવાડી ઉપર ને, અને એ બધી નીતિઓ આપણા રાજાઓ સમજી શક્યા નહીં. સહાયકારી ઘણી બધી યોજનાઓની અંદર આપણે ફસાયા અને ભારતના ઉદ્યોગોની કમર જે હતી ને તોડી નાખી. ઔદ્યોગિક ઢાંચાની કમર અંગ્રેજોએ તોડી નાખી એવું કહી શકાય. અને આનાથી ભારતના કાપડ ઉદ્યોગને ખાસ બહુ મોટું નુકસાન પડ્યું. કારીગરો હતા એ જે બેકાર બન્યા, અને સ્વાભાવિક છે બેકાર બનેલા કારીગરો લાંબા અરસા સુધી કામ નહીં મળતા પોતાની જે આવડત હતી ને એ ભૂલતા ગયા. પરિણામે કારીગરોને પણ સાવ કામ ધંધા વગરના અને એમની જે આવડત હતી ને એ પણ ધીમે ધીમે ઓછી થતી ગઈ. તો આ એક પ્રસ્તાવના સ્વરૂપે આપણે આટલું યાદ રાખવાનું છે. અંગ્રેજોએ ભારતના ઔદ્યોગિક કમરને ઢાંચાની કમર તોડી નાખી, પણ તેમ છતાં આઝાદી પછી દેશની અંદર સારો એવો વિકાસ જોવા મળ્યો. તો સૌથી પહેલાં તો આ ઉત્પાદન ઉદ્યોગોનું મહત્વ શું છે? શું મહત્વ છે ઉત્પાદન ઉદ્યોગોનું મહત્વ શું? શા માટે ઉદ્યોગોને આટલું બધું મહત્વ સરકાર આપે છે? બરાબર, તો એ સમજીએ કે ઉદ્યોગો છે તો દેશનો વિકાસ છે. નેક્સ્ટ પોઈન્ટ છે ઉદ્યોગોનું મહત્વ શું? આજના યુગની અંદર જે ઝડપે આજે વિશ્વ આગળ વધી રહ્યું છે એ ઝડપે આગળ વધવા માટે રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગો વગર, ઉદ્યોગોના વિકાસ વગર ચાલે એમ જ નથી. રાષ્ટ્રનો વિકાસ એ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે. વર્તમાન સમયમાં રાષ્ટ્રનો વિકાસ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે. બીજી રીતે કહીએ તો જે દેશનો આર્થિક વિકાસ ઓછો એ દેશના ઉદ્યોગ ધંધાનો વિકાસ ઓછો, એ દેશનું અર્થતંત્ર, એનો આર્થિક વિકાસ એ પણ ઓછો જ થઈ જાય. કેમ કે ઔદ્યોગિક વિકાસ વગર તો આર્થિક વિકાસ લગભગ અસંભવ જ છે. કે ઉદ્યોગો સ્થાપ્યા વગર કોઈ દેશ દુનિયાની મોટી અર્થસત્તા કે વિકસિત રાષ્ટ્ર, સુખી રાષ્ટ્ર બની જાય એ વર્તમાન સમય પ્રમાણે શક્ય છે જ નહીં. જે દેશોનો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલો વિકાસ વધુ એટલા એ દેશો આર્થિક દ્રષ્ટિએ સુખી અને સંપન્ન વધુ થાય. ઉદાહરણ તરીકે જોઈએ તો USA, રશિયા, અમેરિકા, જાપાન. હવે કોઈને એમ થાય કે સાહેબ USA અને અમેરિકન બધું, USA આખો સંયુક્ત રાષ્ટ્રો છે, ત્યાંના બધાનો એક સમૂહ છે. ખાલી US એટલે અમેરિકા, બરાબર. એ સિવાય છે ફ્રાન્સ છે, જાપાન, દક્ષિણ કોરિયા, ટૂંકમાં વિકસિત રાષ્ટ્રો જે બધા છે ને એ બધાય રાષ્ટ્રો ઔદ્યોગિક વિકાસના પાયા પર જ સમૃદ્ધ અને સશક્ત રાષ્ટ્રો બન્યા. બહુ મહત્વનું એ છે કે જે આ બધા રાષ્ટ્રોનો ઔદ્યોગિક વિકાસ સારો હતો એટલે એ સુખી રાષ્ટ્રો બન્યા. જે રાષ્ટ્રનો ઔદ્યોગિક વિકાસ સારો હોય તે રાષ્ટ્રો
વિકસિત રાષ્ટ્રો બન્યા. જેમ કે ઉદાહરણ તરીકે તમે એ બધા રાષ્ટ્રોના નામ તમે અહીં લખી શકો કયા કયા રાષ્ટ્રો હતા. તો USA, જાપાન, રશિયા, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, ઘણા બધા રાષ્ટ્રો છે. આપણે થોડા ઘણાના ઉદાહરણ લખીએ. બરાબર, આ બધા રાષ્ટ્રોની અંદર ઉદ્યોગોનો વિકાસ ખૂબ મોટા પાયે થયેલો છે. એટલે બધા રાષ્ટ્રો દુનિયાના વિકસિત રાષ્ટ્રો ગણી શકાય છે. અને જે દેશમાં ઉદ્યોગોનો વિકાસ બહુ ઓછો થયો છે અથવા એ કુદરતી સંસાધનો જેને મળ્યા છે એનો પૂરતો ઉપયોગ નથી કરી શકતા, માત્ર કાચા માલ તરીકે એનો ઉપયોગ કરે છે, ઉદ્યોગોનો માત્ર કાચા માલ તરીકે ઉપયોગ કરે છે. કપાસ વાવે છે ને કપાસ બહારના દેશમાં વેચી દે છે, ત્યાંથી તૈયાર થયેલું કાપડ ખરીદે છે, તો સ્વાભાવિક છે એ દેશનો આર્થિક વિકાસ ઓછો થવાનો. બરાબર ને? એટલે એ દેશનો આર્થિક વિકાસ ઓછો થાય કે જે દેશો ઉદ્યોગો સ્થાપ્યા નથી અને માત્ર કુદરતના સંસાધનોનો કાચા માલ તરીકે ઉપયોગ કરે છે, એ વસ્તુઓ જે બહાર વેચે છે ઓછા મૂલ્યે જાય છે ને એમાંથી તૈયાર થયેલી વસ્તુઓ પોતાના દેશમાં ખરીદે એટલે ઊંચી કિંમતે વિદેશીઓ પાસેથી એમને ખરીદવી પડે છે. એટલે દેશમાં આર્થિક વિકાસ ક્યારેય શક્ય બનતો નથી. જે દેશના લોકો કાચા માલ તરીકે ખાલી ઉપયોગ કરે છે ને એ દેશનો આર્થિક વિકાસ શક્ય બનતો નથી. ભારતની વાત કરીએ તો સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં સમગ્ર દેશનું જે ઉત્પાદન છે એમાં ઉદ્યોગોનો ફાળો કેટલો છે? તો 29% ફાળો છે. ખાસ યાદ રાખવાનું, ભારતના સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉદ્યોગોનો ફાળો, ખાસ યાદ રાખવાનું છે, ઉદ્યોગોનો ફાળો કેટલો છે? તો કે 29% ઉદ્યોગોમાંથી આવક મળે. 29% ફાળો ઉદ્યોગોનો. બરાબર, જે બહુ એક મોટું પાસું કહી શકાય. અને એ આઝાદી પછીનો એટલો બધો વિકાસ થયો ને ત્યારે, કેમ કે ભારતની અંદર આપણે જાણીએ છીએ કે જ્યારે અંગ્રેજો હતા ને ત્યારે અંગ્રેજોએ તો ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર જ તોડી નાખી હતી. ગુલામીમાં હતા ને જ્યારે પરાધીન હતા ને ત્યારે એ સમયગાળા દરમિયાન આધુનિક પદ્ધતિએ ઉદ્યોગોની સ્થાપનાની ખાસ નહોતી થઈ શકી, કેમ કે અંગ્રેજો જાણતા હતા કે દેશનો જો વિકાસ થઈ જશે ને ઉદ્યોગોની સ્થાપના થશે વિકાસ થશે ને વિકાસ થશે સ્વાભાવિક છે દેશ છોડવો પડશે. અને એટલે અંગ્રેજોએ આપણા દેશની અંદર સારા એવા ઉદ્યોગોની સ્થાપના નહોતી કરી. કદાચ કોઈને નવાઈ લાગે તો વિચારો ખરા કે ઈસ્ટ ઇન્ડિયા કંપની વ્યાપાર કરવા માટે કાચો માલ અહીંયાથી લઈ જાય, અહીંથી કપાસ લઈ જાય, ચા લઈ જાય, બધું લઈ જાય, અહીંથી કાચો માલ લઈને ઇંગ્લેન્ડ લઈ જાય, અહીંયા કારખાનામાં બનાવે અને તૈયાર થયેલો માલ પાછો ભારત જ વેચવા લાવવાનો. તો સાહેબ ટ્રાન્સપોર્ટેશન તો ગણો કે છેક અહીંથી ભારતથી ઇંગ્લેન્ડ લઈ જવાનું, અહીંયા જઈને પાછું અહીંયા લાવવાનું, અહીં વેચવાનું. તો અહીં જ ભારતમાં જ કંપનીઓ સ્થાપીને ભારતમાં જ કારખાના બનાવ્યા હોત ને ઉદ્યોગ ચાલુ કર્યો તો ના ચાલે, નફો કેટલો થાત? પણ એ બહુ લાંબુ વિચારતા હતા. એ કે આજીવન ભારત પર રાજ કરી શકવાના નહોતા. અંગ્રેજો એવું વિચારતા હતા કે ઉદ્યોગો જો અહીંયા સ્થપાશે તો જ્યારે પણ ભારત દેશ આઝાદ થાય ને તો એ વળી પાછું ઉદ્યોગોના જોડે થોડા જ વર્ષોની અંદર દુનિયાની વિકસિત મહાસત્તા તરીકે ઉભરી આવે. એટલે ઉદ્યોગો બધા એમણે અહીંયા સ્થાપ્યા અને એમને ક્યાં પૈસાનો ખર્ચ કરવાનો હતો? એ જ ઊંચી કિંમતે ભારતમાં વેચતા, પૈસા ભારતના લોકો પાસેથી જ એ મોંઘા ભાવે વેચીને કમાઈ લેતા હતા. એટલે બહુ લાંબુ વિચાર્યું હતું એમણે. અને ભારતમાં જે એ સમયે નાના મોટા ઉદ્યોગો ચાલુ થતા હતા ને ચાલુ નહોતા થવા દેતા એ લોકો. બરાબર, તો એમ છતાંય કેટલાક પ્રયત્નો થયા હતા અંગ્રેજોના સમયગાળાની અંદર પણ જોઈએ આપણે. એમ છતાંય ભારતની અંદર અંગ્રેજોના સમયગાળામાં કેટલાક પ્રયત્નો થયા. જેમ કે 1853ની અંદર, ખાસ યાદ રાખવાનું છે આપણે, 1853ની અંદર ઈસવીસન 1853માં ચારકોલ આધારિત
ગાળણ કેન્દ્રની સ્થાપના કરી, લોહ ગાળણ ઔદ્યોગિક એકમની સ્થાપના થઈ, લોખંડ ગાળવાનું કારખાનું, બરાબર, તમિલનાડુની અંદર ચારકોલ આધારિત ઔદ્યોગિક એકમની સ્થાપના થઈ, પણ એ નિષ્ફળ રહ્યું. એકમની સ્થાપના કરી પણ તે નિષ્ફળ રહ્યું, તેમાં આપણને સફળતા મળી નહીં. સૌ પહેલો પ્રયત્ન ઈસવીસન 1853 ની અંદર કરવામાં આવ્યો હતો કે લોખંડ ગાળવાનું કેન્દ્ર ચાલુ કરી, પણ એમાં સફળતા મળી નહીં આપણને. બીજો પ્રયત્ન, જો ભારતના લોકો હતા પ્રયત્નો કરે, અંગ્રેજોના કારણે સફળતા નહોતી મળતી, સફળ નથી થવા દેતા અંગ્રેજો આપણને. બીજો પ્રયત્ન કર્યો ઈસવીસન 1854 ની અંદર. ઈસવીસન 1854 માં પ્રયત્ન કર્યો, 53 માં નિષ્ફળ રહ્યા, લોખંડ ગાળવાનું કેન્દ્ર સ્થાપવું ના થયું, તો આ વખતે બીજો ઉદ્યોગ લીધો, એ લીધો સુતરાઉ કાપડ ઉદ્યોગ. 54 માં સુતરાઉ કાપડ ઉદ્યોગની શરૂઆત થઈ. સુતરાઉ કાપડનો ઉદ્યોગ બનાવવાની શરૂઆત કરી 1954 ની અંદર. ત્યારબાદ ક્રમશઃ જો આગળ વધતા જ ગયા, ત્યારબાદ શરૂઆત કરી ઈસવીસન 1855, લાઈનમાં છે 53, 54, 55, યાદ રાખવામાં થોડી સરળતા રહેશે. 55 માં કલકત્તામાં રીસરા નજીક શણનું કારખાનું સ્થપાયું. કેમ કે કલકત્તા પશ્ચિમ બંગાળમાં શણનું ઉત્પાદન સારું થાય છે, તો શણના ઉદ્યોગનું કારખાનું 1855 ની અંદર કલકત્તાના રીસરા નામના સ્થળે, સ્થળનું નામ પણ આપણે યાદ રાખશું, રીસરા નામના સ્થળે કારખાનાની શરૂઆત થઈ 1855 ની અંદર. ત્યારબાદ ઈસવીસન 1874 ની અંદર, ઈસવીસન 1874 માં કુલ્ટીમાં કાચું લોખંડ બનાવવાનું કારખાનું સ્થપાયું. પશ્ચિમ બંગાળમાં કુલ્ટીમાં કાચું લોખંડ બનાવવાનું કારખાનું સ્થપાયું. પણ બનાવ્યા પછી ગમે તે કારણોસર થોડા સમય માટે એ બંધ રહ્યું, અને વળી પાછું એ જ કારખાનું 1881 માં પુનઃ શરૂ પણ થયું. થોડા સમય માટે બંધ થયું અને 1881 માં પુનઃ ફરીથી ચાલુ થયું. બરાબર, ફરીથી ચાલુ થયું 1881 ની અંદર. તો આમ ક્રમશઃ પ્રયત્નો તો કર્યા જ, ભલે સફળતા મળી, નિષ્ફળતા મળી, પણ તેમ છતાં પ્રયત્નો તો થતા જ રહ્યા. અને દેશની અંદર સૌથી મોટી સ્વદેશી કંપની સ્થપાઈ રતન ટાટાએ જ્યારે જમશેદપુરની અંદર 1907 ની અંદર ટાટા સ્ટીલ પ્લાન્ટની શરૂઆત કરી, અને દેશના ઔદ્યોગિક વિકાસની સાચા અર્થમાં શરૂઆત થઈ એવું કેવું હોય કહી શકાય. બરાબર, ઈસવીસન બહુ જ મહત્વનું છે આ. ઈસવીસન 1907 માં, બરાબર, બહુ જ મહત્વનો એકમ આ શરૂ થયો. 1907 માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની નવી કંપની સ્થપાઈ, એટલે દેશના ઔદ્યોગિક વિકાસની સાચા અર્થમાં શરૂઆત થઈ. જમશેદપુરમાં લોખંડ પોલાદ ઉદ્યોગની શરૂઆત થઈ, ત્યારથી દેશની અંદર ઔદ્યોગિક વિકાસની સાચા અર્થમાં શરૂઆત થઈ એવું કહેવું હોય તો કહી શકાય.
બરાબર. આમાં ઉદ્યોગોનું મહત્વ તો પુષ્કળ છે. ઉદ્યોગો વગર દેશનો આર્થિક વિકાસ લગભગ અશક્ય છે ને એટલે જ બહુ જૂના સમયથી આપણે પ્રયત્ન ચાલુ કરી દીધા હતા. કેવા સમયથી? જો 1853 ની અંદર ક્રમશઃ છે પહેલું ભારતનો પહેલો ઔદ્યોગિક એકમનો પ્રયત્ન 1853 માં થયો. ચારકોલ આધારિત લોખંડ ગાળાનું કેન્દ્ર પણ નિષ્ફળ રહ્યો પ્રયત્ન. બરાબર. 54 ની અંદર સુતરાઉ કાપડ ઉદ્યોગનું કારખાનું સ્થાપ્યું, સફળ પ્રયત્ન. 55 ની અંદર વળી પાછું એથી આગળનો પ્રયત્ન ચાલુ કર્યો. કલકત્તામાં રીસર નજીક શણનું કારખાનું સ્થાપ્યું. 55 માં કર્યા પછી 74 ની અંદર કાચું લોખંડ લો અયસ્ક મેળવવાનું કારખાનું. સૌથી સાચા ઔદ્યોગિક વિકાસની શરૂઆત થઈ છે કે 1907 ની અંદર ટાટા સ્ટીલ એન્ડ આયર્ન કંપની જમશેદજી તાતા દ્વારા જમશેદપુરમાં સ્થાપવામાં આવ્યું અને ભારતના ઔદ્યોગિક વિકાસની દિશા બદલાઈ. બરાબર. તો સારા એવા ઔદ્યોગિક વિકાસ તરફ પ્રયાણની શરૂઆત આપણે 1907 થી કર્યું. હવે આપણે આગળનો પોઈન્ટ જોઈશું, આ ઉદ્યોગોનું વર્ગી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળનો એક મહત્વનો પોઈન્ટ જોઈશું આપણે, ઉદ્યોગોનું વર્ગીકરણ. વર્ગીકરણ એટલે વિભાજન. દેશની અંદર ઘણા બધા ઉદ્યોગો ચાલે છે, એ ઉદ્યોગોને અલગ અલગ ભાગમાં વિભાજિત કરવા હોય તો આપણે કયા ભાગમાં કરી શકાય, કેવી રીતે કરી શકાય, એ ઉદ્યોગોના વર્ગીકરણને સમજવા માટે આપણે એના જે વિભાજન છે એને ચાર્ટ સ્વરૂપે આપણે અહીં દર્શાવશું. ટેક્સ્ટબુકની અંદર આપણને ફકરો આપ્યો છે પણ આપણે એને ચાર્ટ સ્વરૂપે દર્શાવશું. તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદ્યોગોનું જે વર્ગીકરણ છે ને એને આપણે 3 સ્વરૂપે વિભાજિત કરી શકીએ. ઉદ્યોગોનું વર્ગીકરણ છે એ 3 સ્વરૂપે વિભાજિત કરી શકાય. કયા 3 સ્વરૂપે? તો પહેલા એ 3 સ્વરૂપો જોઈએ આપણે કે ઉદ્યોગોનું જે વર્ગીકરણ કરીશું એ 3 સ્વરૂપે જે વિભાજિત થશે, કયા 3 સ્વરૂપે આપણે વિભાજિત કરી શકશું બરાબર ઉદ્યોગોના વર્ગીકરણને? તો સૌથી પહેલું માનવ શ્રમના આધારે. પહેલું વર્ગીકરણ થશે માનવ શ્રમના આધારે. માનવ શ્રમના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ કરવું હોય તો એના પેટા પ્રકાર હમણાં જોઈએ. બીજું મહત્વનું ઉદ્યોગ થશે માલિકીના ધોરણે. એટલે કે ઉદ્યોગ કોની માલિકીનો છે એના આધારે ઉદ્યોગનું વર્ગીકરણ થઈ શકે. અને ત્રીજું છે કાચા માલના સ્ત્રોતના આધારે. કાચા માલના સ્ત્રોતના આધારે. એટલે કે ઉદ્યોગ જે ચાલી રહ્યો છે એ કયા પ્રકારનો કાચો માલ વાપરે છે એના આધારે ઉદ્યોગનું વર્ગીકરણ કરી શકાય. તો ઉદ્યોગને વર્ગીકરણ મુખ્ય આ 3 રીતે આપણે કરી શકીએ. ઉદ્યોગનું વર્ગીકરણ મુખ્ય 3 રીતે આપણે કરી શકીએ. એમાં જે માનવ શ્રમના આધારે ઉદ્યોગનું વર્ગીકરણ છે ને એના પાછા 2 પેટા પ્રકાર પડે. માનવ શ્રમના આધારે ઉદ્યોગનું વર્ગીકરણ જે કરીએ એના 2 પેટા પ્રકાર પાડી શકાય. કયા 2 પેટા પ્રકાર પડશે? તો એ 2 પેટા પ્રકાર એટલે નાના પાયા પરના ઉદ્યોગ અને મોટા પાયા પરના ઉદ્યોગ. નાના પાયાના ઉદ્યોગ અને મોટા પાયાના ઉદ્યોગ. આમ 2 પેટા પ્રકાર આનાય પડશે. માલિકીના ધોરણે જે છે એનાય પેટા પ્રકાર પડશે. કયા કયા પેટા પ્રકાર પડશે? તો એને આપણે સીધા સ્વરૂપે અહીં લખીએ. માલિકીના ધોરણે છે ને એને 4 પ્રકારે વહેંચી શકાય. કયા 4 પ્રકારે? તો કે એક કે ખાનગી ઉદ્યોગ, બીજું જાહેર ઉદ્યોગ, ત્રીજું સંયુક્ત ઉદ્યોગ અને ચોથું સહકારી ઉદ્યોગ. આમ 4 પ્રકારે માલિકીના ધોરણે ઉદ્યોગોના પ્રકાર વિભાજિત થઈ શકે. એ જ પ્રમાણે કાચા માલના સ્ત્રોતના આધારે વિભાજિત કરવા હોય તો કાચા માલના સ્ત્રોતના આધારે મુખ્ય 2 પ્રકાર પડી શકે. એ પ્રકાર છે મુખ્ય 2 પ્રકાર. એ મુખ્ય 2 પ્રકારનો પહેલું છે કૃષિ આધારિત ઉદ્યોગો. અને બીજો છે ખનિજ આધારિત ઉદ્યોગો. આમ ઉદ્યોગોનું જો વર્ગીકરણ કરવું હોય તો આ મહત્વના આટલા રીતે આપણે વર્ગીકરણ કરી શકીએ. મુખ્ય 3: માનવ શ્રમના આધારે,
માલિકીના ધોરણે અને કાચા માલના સ્ત્રોતના આધારે. એમાં માનવ શ્રમના આધારે કેટલા મજૂરો કામ કરે છે એના આધારે માનવ શ્રમના આધારે બે પ્રકાર પડી શકે. નાના પાયાના ઉદ્યોગ, માનવ શ્રમના આધારે ભાગ પાડવો હોય તો નાના પાયાના ઉદ્યોગ અને બીજું મોટા પાયાના ઉદ્યોગ. બરાબર, એની ક્ષમતા શું છે આપણે આગળ જોઈએ. એ પ્રમાણે માલિકીના ધોરણે ઉદ્યોગોના પ્રકાર તમારે પાડવો હોય તો એ ખાનગી ઉદ્યોગ, જાહેર ઉદ્યોગ, સંયુક્ત ઉદ્યોગ, સહકારી ઉદ્યોગ, એમ 4 પ્રકારે વિભાજિત કરી શકાય, વર્ગીકરણ કરી શકાય. અને છેલ્લું જે છે એ છે કાચા માલના સ્ત્રોતના આધારે, કે ઉદ્યોગ જેમાંથી કાચો માલ મેળવે છે, કયા પ્રકારમાંથી મેળવે છે એના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ થાય. કે જો એ કૃષિ આધારિત કાચો માલ મેળવતો હોય તો કૃષિ આધારિતના ઉદ્યોગ કહેવાય, અને ખનિજ આધારિત કે જમીનમાંથી મેળવીને ખનિજોમાંથી ઉદ્યોગ ચાલતો હોય તો કે ખનિજ આધારિત ઉદ્યોગ કહેવાય. આપણે આ પાઠની અંદર આ કાચા માલના સ્ત્રોતના આધારે જેટલા ઉદ્યોગ છે ને એ બંને ઉદ્યોગો આધારિત કે ઘણા બધા અનેક ઉદ્યોગો છે. બરાબર, કૃષિ આધારિત ને ખનિજ આધારિત ઉદ્યોગો, આપણે એના આધારેના અનેક ઉદ્યોગોના નામ જે છે ને એ ઉદ્યોગો પ્રમાણે આપણે અલગ અલગ ઉદ્યોગો જે છે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. બરાબર, તો સૌથી પહેલા હજુ તો આને આગળ જોઈએ. નાના પાયાના ઉદ્યોગ જે છે એ ઉદ્યોગોની અંદર શું હોય વિશેષતા નાના પાયાના ઉદ્યોગની અંદર? તો નાના પાયાના ઉદ્યોગની અંદર વાત કરીએ તો એની અંદર ખાસ શ્રમિકોની સંખ્યા ઓછી હોય, શ્રમિકો ઓછા હોય, અહીંયા શ્રમિકો વધુ. બરાબર, મોટા પાયાના ઉદ્યોગની અંદર શ્રમિકો વધુ. મૂડી રોકાણ ઓછું હોય, મૂડી રોકાણ ઓછું હોય, ઓછા રૂપિયા ધંધો શરૂઆત થઈ હોય, મૂડી રોકાણ અહીંયા વધુ હોય. બરાબર, સ્વાભાવિક છે. શ્રમિકો ઓછા, મૂડી રોકાણ ઓછું, તો સ્વાભાવિક છે આવક પણ કેવું, ઉત્પાદન પણ કેવું હોય, ઓછું હોય. ઉત્પાદન ઓછું, અહીંયા સ્વાભાવિક છે એક સાથે ઘણા બધા મજૂરો શ્રમિકો કામ કરે છે, રોકાણ પણ વધારે કર્યું, સ્વાભાવિક છે ઉત્પાદન પણ કેવું આવવાનું, વધારે આવવાનું. નાના પાયા પરના ઉદ્યોગનું ઉદાહરણ જોવું હોય તો એ છે ખાંડસરીનો ઉદ્યોગ. આનું ઉદાહરણ આપણે જોવું હોય તો એના ઉદાહરણ છે ખાંડસરીનું કારખાના. એ નાના પાયા પરનો ઉદ્યોગ છે. મોટા પાયા પરના ઉદ્યોગ તો ઘણા બધા છે, આપણે ચર્ચા કરવી. એમાં એક વાત કરી દો, સુતરાઉ કાપડ ઉદ્યોગ. એનું ઉદાહરણ છે, ઘણા બધા કારખાનાઓ છે, ઉદાહરણો આપણે કહી શકાય. બરાબર, અહીંયા કાચા માલ આધારિત જે છે એમાં આપણે થોડુંક એના ઉદાહરણો લખીએ કે જે બે પ્રકાર પડે છે કે એમાં કયા કયા કારખાના છે. કૃષિ આધારિત ઉદ્યોગોમાં કયા કયા ઉદ્યોગો આવી શકે? તો કૃષિ આધારિત ઉદ્યોગોની અંદર આવે સુતરાઉ કાપડ ઉદ્યોગ. મુખ્ય 3-4 ઉદ્યોગો લખીએ આપણે. સુતરાઉ કાપડ ઉદ્યોગ આવે, ખાંડ ઉદ્યોગ આવે, કાગળ ઉદ્યોગ આવે. આ બધા જે છે ને એ કૃષિ આધારિત ઉદ્યોગો છે. બરાબર, એ સાથે ખનિજ આધારિત ઉદ્યોગોની આપણે વાત કરીએ. ખનિજ આધારિત ઉદ્યોગો બીજો જે પ્રકાર છે તેમાં કયા કયા ઉદ્યોગોનો સમાવેશ કરી શકાય કે જેનો કાચો માલ ખનિજોમાંથી પ્રાપ્ત થતો હોય એવા ઉદ્યોગો, ખનિજ આધારિત ઉદ્યોગો જેમાં પહેલું જ આવશે લોખંડ પોલાદનો ઉદ્યોગ. સૌથી મોટો ઉદ્યોગ એ. બરાબર, તો પહેલું લોખંડ પોલાદ ઉદ્યોગ. ત્યારબાદ તાંબુ ગાળણ, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ. ઘણા બધા છે, એમાંથી આપણે કેટલાક મહત્વના લખીએ છીએ અહીંયા. બાકી આગળ પાઠની ચર્ચા કરીએ ત્યારે આવશે વિશેષ. બરાબર, એ સિવાય પરિવહન ઉદ્યોગ, આવા ઘણા બધા છે. એ સિવાય એલ્યુમિનિયમ ઉદ્યોગ પણ આવી શકે.
બરાબર. તો આ પ્રમાણે ઉદ્યોગોનું વર્ગીકરણ છે ને વિદ્યાર્થી મિત્રો, આ ચાર્ટ પ્રમાણે આપણે જોઈએ એટલે બહુ જ સરળતાથી આપણે તૈયાર કરી શકીએ. બહુ સરળતાથી ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવવા આવો એક પ્રશ્ન પૂછાય આપણને પરીક્ષાની અંદર 3 માર્ક્સની અંદર. તો પરીક્ષાની અંદર તમે આ રીતના ચાર્ટ દોરી અને પછી નીચે એના પોઈન્ટ લખી દો એટલે 1 પણ માર્ક્સ કપાય નહીં. ચાર્ટ દોર્યા પછી પોઈન્ટ લખવા સરળ થઈ જાય કે ઉદ્યોગોનું વર્ગીકરણ મુખ્ય 3 રીતે કરી શકાય. પહેલો પોઈન્ટ કઈ 3 બાબતો? તો કે માનવ શ્રમના આધારે, માલિકીના ધોરણે અને કાચા માલના સ્ત્રોતના આધારે. પહેલો પોઈન્ટ આ. બીજો પોઈન્ટ, માનવ શ્રમના આધારે બીજા 2 પ્રકારે વિભાજિત કરી શકાય: નાના પાયાના ઉદ્યોગ, મોટા પાયાના ઉદ્યોગ. બરાબર. ત્યારબાદ માલિકીના ધોરણે 4 પ્રકારે વિભાજિત કરી શકાય: ખાનગી ઉદ્યોગો, જાહેર ઉદ્યોગ, સંયુક્ત ઉદ્યોગ ને સહકારી ઉદ્યોગ. ખાનગી ઉદ્યોગ કોને કહેવાય? આપણે જાણીએ છીએ પ્રાઇવેટ કંપનીની જે અદાણી અંબાણી જે કંપનીઓ રહી એના જે ઉદ્યોગ છે એ ખાનગી કહેવાય. જાહેર સરકારી પરિવહન, સરકારી ઉદ્યોગો જે ચાલતા હોય એને સરકારી, જેમ કે લોખંડ પોલાદના મોટા કારખાના બધા સરકારી ધોરણે ચાલે છે. પરિવહન વિભાગ, ગુજરાત એસટી નિગમ જે વાત કરીએ, જીએસઆરટીસી, એ જાહેર વિભાગ કહેવાય, સરકારી વિભાગ. તો એ સરકારી ઉદ્યોગ. સંયુક્ત ખાનગી અને જાહેર બંને ભેગા મળીને ચાલતા ઉદ્યોગો. ઘણા બધા એકમો એવા છે કે સંચાલન સરકાર કરતી હોય અને પ્રાઇવેટ કંપનીને સોંપી દેવામાં આવ્યું હોય. બરાબર. જેમ કે અત્યાર સુધી સમજી ગયા અમદાવાદ એરપોર્ટ જે છે સરકારી ધોરણે ચાલતું હતું, હવે એને વહીવટ જે છે ખાનગી કંપનીને અમુક વર્ષ માટે આપી દેવામાં આવ્યો અદાણીને. તો આ જે છે સંયુક્ત ધોરણે. સહકારી ધોરણે બધા લોકો સાથે મળીને જે ઉદ્યોગ ચલાવે એને સહકારી ધોરણ કહેવાય, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ડેરી ઉદ્યોગ. તમે જો અમૂલ ડેરીની સ્થાપનાથી અમૂલ ડેરીના સ્થાપકોએ એવું વિચાર્યું હોય કે જેટલી ગાયો ભેંસો છે ને બધું આપણે જ રાખશું ને આપણે જ દોશું, દૂધ ભેગું કરશું, પ્રોડક્ટ બનાવશું, દુનિયામાં વેચશું, તો આજ અમૂલ ડેરીનું આટલું નામ ન હોત. એ સહકારી ધોરણે થયું. આપણે સમજી શકીએ છીએ કે દરેક ગામે ગામ સાંજે કે અમૂલની કે દૂધસાગરની ગાડીઓ આવતી હોય, ટેન્કરો દૂધ ભરાય ડેરી સુધી પહોંચે ને એની પ્રોડક્ટો બનાવે અને બહાર જાય. બધાનો સાથે મળીને કરેલો ઉદ્યોગ ડેરી ઉદ્યોગ, સહકારી ધોરણ સાથે મળીને. અને એટલે કદાચ તમે જો તે રોજે રોજ જે તમે દૂધની ડેરીઓની અંદર દૂધ ભરાવો છો ને એની અંદર એની કિંમત તો તમને મળે જ છે, 10 દિવસે 15 દિવસે જેમ મળે છે, પણ એ સાથે સાથે તમને અમુક સમયે વધારો મળે છે. તહેવારે વધારો શું છે કે ડેરીની જેટલી ચોખ્ખી નફાની આવક જે છે ને એ આ બધા વ્યક્તિઓમાં વિભાજિત કરી દેવામાં આવે છે, એને વધારો કહીએ આપણે. તમે જે દૂધ ભરાવો છો એની કિંમત તો પગાર સ્વરૂપે મળે જ છે, પણ એ સિવાય અમુક તહેવારે વધારો વહેંચણી કરવામાં આવે. તમારા ઘરે જેને આપણે પશુપાલન સાથે સંકળાયેલા હોય તેને ખબર હશે વધારો શબ્દ શું છે. બોનસ જેને કહીએ આપણે. કંપની જે આવક છે અમૂલ ડેરીની જેટલો નફો થયો છે બધા જ જે ગામડામાંથી અમૂલ ડેરીમાં દૂધ ભરાવે છે દરેકના ભાગે ભાગ પાડી અને જેને જે પ્રમાણે આવે એ પ્રમાણે એની વહેંચણી કરવામાં આવે, જેટલા ટકા દૂધ એને ભરાયું એ પ્રમાણે. તો ટૂંકમાં એ સહકારી ધોરણ છે. અને બીજું છે કાચા માલની પ્રાપ્તિના આધારે, કે કયો કાચો માલ વાપરે છે ઉદ્યોગ, એના આધારે 2 પ્રકાર પડે: કૃષિ આધારિત ઉદ્યોગ ને ખનિજ આધારિત ઉદ્યોગ. એમાં કૃષિ આધારિત મહત્વના ઉદ્યોગોની ચર્ચા આપણે અહીંયા આ પાઠની અંદર આ પ્રકાર આધારિત જ બધા ઉદ્યોગો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારે વિશેષ એક ઉદ્યોગો વિશેની ચર્ચા શરૂ કરશું. આવતીકાલે આપણે જોઈશું કૃષિ આધારિત ઉદ્યોગોની શરૂઆત કરશું. એમાં સૌથી પહેલા દેશનો મહત્વનો ઉદ્યોગ જે છે સુતરાઉ કાપડ ઉદ્યોગ. તો આપણા લેક્ચરને આજ એટલા સુધી રાખીએ. જય સ્વામી.